બુલેટ ટ્રેનની કામગીરી વડોદરાના ટ્રાફિકને 1 વર્ષ સુધી અસર કરશે। પોલીસ કમિશનરના 2 જાહેરનામા મુજબ જેતલપુર ઓવરબ્રિજ અને અંડરપાસ 16 દિવસ સુધી બંધ રહેશે, જ્યારે રેલવે સ્ટેશનથી નવાયાર્ડ તરફ જતા રસ્તે આવતું પ્રિય લક્ષ્મી ગરનાળું 15 નવેમ્બરથી 1 વર્ષ માટે બંધ કરવામાં આવશે। આ ગરનાળું 15 નવેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અથવા તો કામ પૂરું ન થાય ત્યાં સુધી બંધ રહેશે, જ્યારે ગર્ડર ફિટ કરવાની અને અન્ય સંલગ્ન કામગીરી દિવસો દરમિયાન ચાલશે। બીજી તરફ અટલ બ્રિજ, અલકાપુરી ગરનાળું અને દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ભારણ વધશે। કોંગ્રેસના કોર્પોરેટર અમીર રાવતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં રેલવે અને બસ સ્ટેશનથી નેશનલ હાઈવેને જોડતો એક તરફનો રસ્તો બંધ કરતા બીજી તરફનો રસ્તો ખખડધજ હોવાને કારણે સમારકામ કરવામાં આવે તે પ્રકારની માંગ કરાઈ। અહીંયા બધી શેરીઓ હતી, પણ હવે જ્યારથી આ ટ્રેનનું કામ ચાલુ થયું તો બધું ડિમોલિશનમાં બધું જતું રહ્યું। હવે અમે અહીંયા 30 વર્ષથી અમારો ધંધો કરીએ છીએ। મારો એક છોકરો છે, તો હવે એની માટે મારે અહીંયા કોઈ ભવિષ્ય લાગતું નથી, તો અમે પછી મારા છોકરાનું કેરિયર ચેન્જ કરી નાખ્યું અને એને જેમ અહીંયા આ બોર્ડ આપ જોઈ શકો છો કે મારો સનને મેં એડવોકેટ બનાવ્યો અને મને એવું લાગતું નથી કે અહીંયા અમે વધુ અહીંયા અમારું રોજગાર ચાલી શકે। એક તરફ છેલ્લા 8-10 મહિનાથી એ રોડ એક તરફનો ચાલે છે અને બીજા તરફનો બંધ છે। એના માટે પણ સરકારે વિચાર્યું છે। મોટાભાગનું લગભગ 70-80% કામ લગભગ પતી ગયું હોય। હમણાં અમે તો કોઈ એન્જિનિયર નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે અમારું ઓબ્ઝર્વેશન એવું આવે છે। અમે આ વિસ્તારના રહેવાસીઓ છે, એટલે અમે જોઈ રહ્યા છીએ કે કામ ખૂબ સારી રીતે, ખૂબ ફાસ્ટ અને સારી રીતે ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુના રસ્તાઓ પણ હવે ખોલવા જોઈએ એવું અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ। વડોદરા શહેરના લાખ વ્હીકલ, ઓલમોસ્ટ 1 લાખ વ્હીકલ ડેલી પસાર થતા હોય, એ રોડ મેન્ટેન કરવાની જવાબદારી તો ખરી। કોન્ટ્રાક્ટરે અત્યારે જે રીતના રોડની હાલત કરી છે, તમે 50 મીટર કોઈ અવરોધ વગર જઈ શકો એવી હાલત નથી। કાં તો ત્યાં પોટહોલ છે, ક્યાં તો કોઈ મેનહોલ કે કેચપીટનું ઉપરનું લેવલ ઊંચું છે। અહીંયા મેનુવર કરી શકાય એ ટાઈપનો રોડ નથી, એના લીધે અનેક લોકોને એક્સિડન્ટ થાય છે અને ડિલેસ થાય છે। આ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે બુલેટ ટ્રેનના જે બી એક કોન્ટ્રાક્ટર હોય જેમની ફરજમાં આવે છે કે આ રોડને એડેક્વેટ રીતે મેન્ટેન કરે, એ તાત્કાલિક મેન્ટેન કરાવે। તો વડોદરા પોલીસ કમિશનરને પત્ર પણ લખવામાં આવ્યો છે, જે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફના રસ્તા પર ચોક્કસપણે જે ભારણ છે તે ભારણ વધશે, જેને કારણે રોડનું સમારકામ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। 16 દિવસ સુધી જે અલગ અલગ રસ્તા છે તે બંધ રહેશે, જે અંડરબ્રિજ છે તે અંડરબ્રિજ પણ બંધ રાખવામાં આવશે અને ખખડધજ રસ્તા હોવાને કારણે લોકોને વર્ષોથી હાલાકી તો છે જ, પરંતુ હવે એક તરફનો રસ્તો બંધ રહેતા હાલાકી વધુ પડશે।